દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના 7 જિલ્લા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે। મેઘરાજાની સવારી ગુજરાતને ધમરોળી રહી છે। રવિવારે આખો દિવસ તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે મોડી રાતથી પણ સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢમાં વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સોમવારે 1 જુલાઈ 2024 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના 7 જિલ્લા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે। કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રાત્રિના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। કલ્યાણપુરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા અને નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગ પ્રમાણે સુરતમાં 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરના પલસાણામાં 8 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ, મહુવામાં 7 ઇંચ, સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ અને કામરેજ ઓલપાડમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારતીય નાગરિક સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ 3 નવા ફોજદારી કાયદા અમલી થઈ ગયા છે, જેને લઈને કાયદા અમલીકરણ એજન્સીઓ, ન્યાયિક અધિકારીઓ અને કાયદાકીય વ્યવસાયિકો માટે મોટો પડકાર છે। આજથી નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે। ભારત સરકારે પસાર કરેલા આ 3 કાયદામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનો સમાવેશ થાય છે। ગુનાખોરી સાથે સંકળાયેલા 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 આજથી લાગુ થઈ રહ્યા છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી પોલીસ દ્વારા નાગરિકો અને પોલીસ સ્ટાફને નવા કાયદા વિશે માર્ગદર્શન મળી રહે તેવા આશય સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા। અંગ્રેજોના વખતમાં બનાવાયેલા આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ આ 3 નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે। મોડાસા ટાઉન હોલ ખાતે મોડાસાના નાગરિકો અને પોલીસ સ્ટાફ માટે નવા કાયદાની સમજ માટે જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો। નવો કાયદાને જાણવાની જે તમન્ના છે, આ વરસાદી વાતાવરણ છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી। નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી નવી જોગવાઈઓ છે, જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા, ભારતીય ન્યાય સંહિતા કાયદો, એવિડન્સના કાયદા અને જે આ મેજર એક્ટના જે 3 મુખ્ય કાયદાઓમાં જે ફેરફારો છે તેની સમજ આપવામાં આવી અને તે સમજથી જે સામાન્ય નાગરિકોને, ખાસ કરીને જે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ આપવામાં જે અગવડ પડતી હતી અને જે લોકો ફરિયાદ આપવા માટે જઈ શકતા નહોતા, તેઓ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ફરિયાદ આપી શકશે અને તેનાથી ખૂબ જ ફાયદો થશે અને તે પોતે એનો અમલ પણ કરતા થવાની જે ઉત્સુકતા જોવા મળી છે એ ખરેખર એક આનંદનો વિષય છે। એવું કહેવાય છે કે આ કાયદાઓ કોઈને કોઈ તબક્કે મોટી સંખ્યામાં નાગરિકોને અસર કરશે। ગયા વર્ષે સંસદમાં 3 ફોજદારી કાયદા બિલ પસાર થવાથી નવા ફોજદારી કાયદા સાથે કાયદાના ક્ષેત્રમાં વિકાસ તરફ આવા પગલાં લેવાની જરૂરિયાત વિશે શ્રેણીબદ્ધ ચર્ચાઓ શરૂ થઈ હતી। ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાજખોરીના દૂષણને ડામવા માટે સરકાર દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં લોન મેળાનું આયોજન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે મોડાસા ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોન ધારકો ઉપસ્થિત રહ્યા હતા।
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા. આ પહેલથી વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનોને પગભર કરી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો. જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રી ની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે, ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય, પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે, તો એના માટે આપણે જે સહકારી બેન્કો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે. ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેંકના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે. આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય એ અહીં આવે અને યોગ્ય માહિતી લે. મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા નાયબ પોલીસ વડાએ અપીલ કરી હતી તથા તમામ બેંકના મેનેજરે હાજર રહી લોન લેવા આવેલા દરેક વ્યક્તિને લોન માટે માહિતગાર કર્યા હતા. રાત્રિથી અત્યાર સુધીમાં 3.5 ઇંચ વરસાદ, મોસમનો કુલ 7.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાના આગમનના એંધાણ જોવા મળતા ન હતા. 25 જૂનથી છૂટાછવાયા છાંપટાથી ખેડૂતો નિરાશ થયા હતા. ગત વર્ષે ચોમાસાના પ્રારંભે જ 10 ઇંચ વરસાદ થયો હતો, જ્યારે આગામી વર્ષે મેઘરાજાએ ક્યાંક અમી છાંટણા કર્યા હતા. હાલના વર્ષે 3 તબક્કામાં વાવણીના શ્રી ગણેશ થયા હતા. હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ 4 ગણી અગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું હતું. વાવણી લાયક વરસાદ ન થતાં છૂટો છવાયો વરસાદ થતાં હાલના વર્ષે વાવણીમાં પણ છૂટો છવાયો વરસાદ થયા બાદ ગત રાત્રિથી મેઘરાજાનું સર્વત્ર આગમન થતાં કેશોદ તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે મોસમનો કુલ 7.5 ઇંચ વરસાદ થયો છે. છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘ સવારીથી ખેડૂતોમાં રસ્તાઓમાં પાણી જોવા મળી રહ્યું છે. કેશોદ તાલુકામાં મોટા ભાગનું વાવણી કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે થોડા ખેડૂતોને વાવણી કાર્ય બાકી હોય ત્યારે મેઘરાજાની અવિરત મેઘ સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘન નદીમાં પૂર આવ્યું છે. માળિયાહાટીના તથા ગીરના ગામમાં હાલ ચોમાસું પણ ઘડાયેલું છે અને મેઘરાજાનું હેત વરસી રહ્યો છે, ત્યારે માળિયાહાટીના ગામને મળ્યા બહેતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ ઘોડાપૂર મેઘલ નદીની વચ્ચે આવેલા સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિપિંગ પર મેઘરાજાએ જલાભિષેક કર્યો હતો અને મંદિરની અંદર 5 ફૂટ જેટલું પાણી ભરાયું હોય, જાણે દેવોના દેવ મહાદેવ મેઘન નદીની અંદર સાધનામાં લીન હોય તેવી ઝાંખી થતી હતી. જોકે છેલ્લા 2 દિવસમાં 5 થી વધુ ઇંચ વરસાદ પડતા શહેરના અનેક નિશાળ વાળા વિસ્તારોમાં શાક માર્કેટ રોડ, મફત પ્લોટ, જલારામ મેર વિસ્તાર સહિત નિશાળ વડા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા અને વરસાદથી ખેડૂતોને આમ જનતા ચાલુ વરસાદના અસહાય ઉખડાટ બાદની ઠંડકથી ખુશ થઈ ગયા હતા. આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા છે, જેમાં 2016-17માં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ 107 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો BSc એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થયેલી હતી. કોર્ટમાં ચુકાદો આવતા તમામ 9 ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોની ડિગ્રી BSc એગ્રીકલ્ચરની હોય મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
કોર્ટનો આદેશ આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ 9 ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે. આની વાત કરીએ તો જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામસેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવેલ. આ પૈકીના 9 ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતાં નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવાના થાય. અન્ય ઉમેદવારો હતા તેમને કેવા પ્રકારની ડિગ્રી હતી? પસંદગી સેવા મંડળમાં જે બીઆરએસ અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માગવામાં આવેલી હતી અને આમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતા ઉત્તરોત્તર કોર્ટ મેટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આવ્યા છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવેએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-2017માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જે પૈકીના 9 ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી, જેના અનુસંધાને આગળની પ્રક્રિયા થતા નિયમ અનુસાર એમને છૂટા કરવામાં આવ્યા. પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાઈ જવાના ડરથી મહિલા પોલીસકર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. બંનેને ઝડપી જીપની તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસકર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે. પૂર્વ કચ્છ પોલીસે મહિલા પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરી અને ધાક બેસાડી છે કે કોઈ પણ પોલીસકર્મી ગુનામાં સંલિપ્ત હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા મોટી ચિરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા બુટલેગર પર 16થી વધુ ગુનાઓ છે. હિસ્ટ્રી શીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ પણ દાખલ થયા છે. યુવરાજ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળના પણ ગુના દાખલ કર્યા છે. ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર જ્યારે એલસીબી અને ભચાઉ પોલીસની ટુકડીએ તેને આંતરવા પ્રયાસ કર્યો ત્યારે તેણે પીએસઆઈ પર જીપ ચડાવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈએ જીપના બમ્પર ગાર્ડ પર ફાયરિંગ કરતા તેને ફાટી જતા અટકી ગયો હતો. સાંજે 7:30ના અરસામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે યુવરાજ આડેસર બાજુથી થાર જીપમાં વિદેશી શરાબ લઈને ભચાઉ તરફ આવી રહ્યો છે. બાતમીના પગલે એલસીબીએ જીપનો પીછો શરૂ કર્યો હતો. પોલીસ પાછળ પડી હોવાની ગંધ આવી જતા યુવરાજે પૂર ઝડપે કાર હંકારી મૂકી હતી. એલસીબીની ટીમે મદદ માટે ભચાઉ પોલીસને પણ જાણ કરી આગળથી રસ્તો બ્લોક કરી તેને આંતરી લેવા સૂચના આપી હતી. જેના પગલે ભચાઉના પીએસઆઈ ડીજે ઝાલા તેમની ટીમ સાથે ચોપડવાના ઓવરબ્રિજ નીચે ગોઠવાઈ ગયા હતા. યુવરાજની થાર જીપને જોઈ પીએસઆઈ ઝાલાએ લાઠી ઊંચી કરી તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો. એટલી વારમાં પાછળથી એલસીબીની ટીમે પણ બીજી ગાડીમાં આવીને તેને આંતરવા પ્રયાસ કર્યો હતો. યુવરાજે પોલીસથી બચવા એલસીબીની ગાડીને ટક્કર મારીને રિવર્સમાં લઈ અન્ય એક ગાડીને ટક્કર મારીને ખાલી સાઈડથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો. આગળ રોડ પર ઉભેલા પીએસઆઈ ઝાલા અને તેમના કોન્સ્ટેબલને જોઈ તેણે તેમની પર જીપ ચડાવી દેવાના હેતુથી પૂરપાટ ઝડપે જીપ હંકારવાનું શરૂ કરેલું. પરંતુ સતર્ક પીએસઆઈએ તુરંત તેની ગાડીના બમ્પર ગાર્ડ પર ફાયરિંગ કરતા તેની ફાટી ગઈ હતી. ઘટના બાદ પોલીસની ટીમોએ ચોતરફથી તેને ઘેરી લીધો હતો. તેમ છતાં લાંબા સમય સુધી આરોપીએ કારનો દરવાજો કે કાચ ખોલ્યા નહોતા અને ચાલુ હાલતમાં ગાડી ઊભી રાખીને અંદર બેસી રહ્યો હતો. અંતે પોલીસે કાચ તોડીને તેને બહાર કાઢ્યો હતો. યુવરાજ સાથે તેની સ્ત્રી મિત્ર નીતા વશરામભાઈ ચૌધરી બેઠી હતી. નીતા ચૌધરીને જોતા જ પોલીસ સ્ટાફ આઘાત અને આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. કારણ કે 34 વર્ષીય નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની હેડ કોન્સ્ટેબલ છે. એક બુટલેગર તેની ગર્લફ્રેન્ડ એવી મહિલા કોન્સ્ટેબલની ગાડીમાં જ દારૂની ખેપ મારતો હતો અને મદદ માટે ખુદ મહિલા કોન્સ્ટેબલ પણ તેની સાથે હાજર હતી. પોલીસે જણાવ્યું કે કારમાંથી 2 બિયર ટીન અને બકાર્ડી બ્રાન્ડના દારૂ સહિત 18 બાટલીઓ જપ્ત કરાઈ છે. ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ
કે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે. જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા CID ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજ અને નીતા બેઉ સામે હત્યાના પ્રયાસ તથા દારૂબંધીના 2 અલગ અલગ ગુના દાખલ કરાયા છે. પોલીસે પ્રગટ કરેલી યાદી મુજબ યુવરાજ પર 2016 થી અત્યાર સુધીમાં દારૂબંધીના એકલા ભચાઉ પોલીસ મથકના 16 ગુના નોંધાયેલા છે. યુવરાજ સામે મારામારી, એટ્રોસિટી અને હત્યાના પ્રયાસ સહિતના અન્ય ગુનાઓ છે. રીલ્સની શોખીન નીતાને સસ્પેન્ડ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની મહિલા કર્મચારી છે. અગાઉ તે ગાંધીધામ B ડિવિઝન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, રાપર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકોમાં નોકરી કરી ચૂકેલી છે. હાલ તે પ્રતિનિયુક્તિ પર CID ક્રાઇમ ગાંધીધામમાં ફરજ બજાવી રહી છે. પોલીસ ગાઈડલાઈનનો ભંગ કરીને સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ અને સાદા વેશમાં પોતાના અવનવા વિડીયો અને ફિલ્મ સ્ટાઇલે ડાયલોગબાજી કરતા વિડીયો મૂકવા નીતાનો શોખ છે. ઇન્સ્ટાગ્રામમાં તેના 42,000થી વધુ ફોલોઅર છે.